નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રમાં ખૂંખાર મજબૂત અને તોફાની નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમીય વિક્ષેપ અને લો પ્રેશરની સાથે સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત સિસ્ટમો સક્રિય બનીને મોટા વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને ધીમે ધીમે ભારત દેશના અનેક રાજ્યની અંદર આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર હાલ અત્યારે ભયંકર બરફ વર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હાલ ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે. વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં ગરમીનો અહેસાસ અને ગરમીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે રાજસ્થાન અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ સક્રિય બનતી પશ્ચિમીય વિક્ષેપો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત ઉપર માવઠાના મોટા સંકટને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કઈ તારીખો દરમિયાન માવઠા અને વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કયા કયા વિસ્તારોની અંદર નવી સિસ્ટમના ભયંકર ઘેરાવો રચાતા જોવા મળી રહ્યા છે. સક્રિય બનતી આ સિસ્ટમો હવે પછી વળાંક લેવાની સાથે કયા વિસ્તારોની અંદર કેવી અસરો પહોંચાડતી જોવા મળવાની છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર પશ્ચિમીય વિક્ષેપો કયા કયા ક્ષેત્રની અંદર પોતાનું તીવ્ર સ્વરૂપ દર્શાવતી જોવા મળવાની છે. સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતો ઠંડો અને ભેજયુક્ત પવન હવે પછી કયા વિસ્તારોની અંદર કેવું જોર દર્શાવશે અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં વાદળોના ઝુંડ ઘેરાવાને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની આપણે સંપૂર્ણ વિગતસર તાજી માહિતી મેળવવાના છીએ. જી હા દર્શક મિત્રો, સૌથી પહેલા ખાસ જાણી લેજો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અત્યારે તોફાની વાદળોનું ઝુંડ મંડરાઈ રહ્યું હોય તેમ સતત દબાણ આ વિસ્તારો ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. પૂર્વીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતા સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને મધ્ય ભારતના ભિન્ન રાજ્યોની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પણ મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ હવામાન બદલાઈ રહ્યું છે તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર સ્ટ્રફ લાઇનનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અને આ સ્ટ્રફ લાઇનના દબાણને જોતા ભાવનગર, અલંગ, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી છે. મહુવા, ઉના, વેરાવળ, પોરબંદરના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટની સાથે આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન ફરીથી વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ ઘોર અંધારપટ વાળું અત્યારે હવામાન જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ અત્યારે શિયાળો બરાબરનો જામેલો હોય તેમ ભયંકર ઠંડીની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ હવે પછી જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈના વિસ્તારથી ભરૂચ, દહેજ સાથે સાથે ડેડિયાપાડાના અનેક વિસ્તારોની અંદર ઉમરપાડા, વાંકલ, કોસંબા, સુરતના ક્ષેત્રથી લઈને અત્યારે બારડોલીના વિસ્તારો ઉપર વ્યારાના વિસ્તારથી નવસારી, બિલીમોરા, વલસાડા, આહવાના પંથકથી વલસાડ અને સાપુતારાના વિસ્તારની સાથે સાથે વાપીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ ઘોર અંધારપટની સાથે હવે માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર નવી સિસ્ટમની તીવ્ર અસરો વધી રહેલી જોવા મળી રહી છે. તમે લાઈવ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપ નવી દિલ્હી, ગ્વાલિયર, જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધીને અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમની અસરને લઈને ઉત્તરીય ગુજરાતની અંદર થરાદનો ક્ષેત્ર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી 3 કલાકની અંદર હવે પછી ઓચિંતાના બદલાવ આવવાની સાથે ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર
મોટા પલટાઓ સાથે માવઠાનું ભયંકર દબાણ વધવાને લઈને તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ સક્રિય બનતો હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવી રીતનો સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલા સિસ્ટમના તીવ્ર ઘેરાવાની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાઓની સાથે હવે પછી વાતાવરણ બદલાતું હોય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારો પર પણ હળવાથી મધ્યમ ધીમી ધારે હળવા કમોસમી વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં વિસ્તારોની અંદર રાપર, ગાંધીધામ, માંડવી, બાડેલી, ખાવડ, લખપત અને નળિયાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાઓ જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાઓ આવવાની સાથે આગામી 3 કલાકની અંદર બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોની અસરોને લઈને ગુજરાતના હવામાનોની અંદર પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે. દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં સક્રિય બનતા મિની વાવાઝોડા પણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે પછી સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તાર સુધી લંબાઈને યુસીએ સક્રિય બનતું હોય તેમ અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધવાને લઈને હાલ દક્ષિણીય ભારતના વિસ્તારો ઉપર પણ અત્યારે ભર શિયાળા દરમિયાન વરસાદ ભૂક્કા કાઢતો હોય તેમ શ્રીલંકા, મદુરાઈના વિસ્તારની અંદર વરસાદનું દબાણ વધી રહ્યું છે. મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ જોર વધી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી મોટા પલટાઓની સાથે કમોસમી વરસાદ વરસવાની ગુજરાત માટે મોટી નવી આગાહી કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ હવે પછી નવી સિસ્ટમોની અસરને લઈને દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર ભયંકર ઉથલપાથલની સાથે નવી સિસ્ટમનું જોર વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ ઉત્તરીય ભારતના વિસ્તાર અને પૂર્વીય ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. અને આ દરિયાઈ મજબૂત ઘેરાવાની અસરો અત્યારે અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતનો તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ, અંદમાન નિકોબારના ક્ષેત્રથી લઈને કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાઓ પડવાને લઈને મોટી આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતનું ઓચિંતાનું હવામાન બદલાતું હોય તેમ આવનારી 3 કલાકની અંદર મોટા પલટાઓ આવવાની આગાહી હાલ ગુજરાત માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા અરબી સમુદ્રના હવામાનોની અંદર પણ બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને અત્યારે લક્ષદ્વીપના દરિયાઈ કિનારાના વિસ્તારથી કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર જેમાં અનેક ક્ષેત્રની અંદર નવી યુસીએ સિસ્ટમ બનવાને લઈને 0.9 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 1.5 કિલોમીટરના કોમોરિન એરિયાની અંદર પણ અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ હાલ દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક સાથે બે નવી યુસીએ સિસ્ટમ સક્રિય બનીને ભારે જોર અને અસર દર્શાવતી હોય તેમ અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલી આ બંને સિસ્ટમો જોવા મળી રહી છે. આમ ઓચિંતાના મોટા પલટાઓને લઈને અનેક વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને ગુજરાતના વિસ્તારની અંદર પણ ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠાના મોટા સંકટની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યાં ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા તારીખો આપીને ખાસ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતની અંદર કઈ તારીખો દરમિયાન વરસાદ વરસવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે વાતાવરણમાં મોટો પલટાવ આવી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમોની અસરને લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસવાની
તીવ્ર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના અનેક પહાડી વિસ્તારોની અંદર હાલ બરફોની ચાદર છવાતી હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે સહેલાણીઓ તેનો આનંદ માણી રહેલા જોવા મળી રહ્યા છે. પરંતુ સ્થાનિક લોકો માટે આ બરફ મુસીબત બની ગયો છે અને હવે આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર એક નવી મજબૂત પશ્ચિમીય વિક્ષેપ બનવાની ચેતવણી આપવામાં આવી છે અને જે આ નવી પશ્ચિમીય વિક્ષેપની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમીય વિક્ષેપ ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ લાવી શકે છે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો હવે કયા વિસ્તારોની અંદર થવાનો છે વરસાદ, ખેડૂતો માટે શું નવું સંકટ ટોળાઈ રહ્યું છે જેને લઈને સચોટ માહિતી દર્શાવવામાં આવી છે. પહાડો ઉપર જાણે સફેદ ચાદર ઉતરી પડી હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તાર ઉપર અત્યારે તોફાની બરફ વર્ષાનું સંકટ ટોળાઈ રહ્યું છે. ચારે બાજુ અત્યારે બરફ પડતો જોવા મળી રહ્યો છે. રોડ રસ્તાઓ અત્યારે બરફના કારણે અટવાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપરથી વાહનો લપસી રહ્યા છે તો અનેક જગ્યા ઉપર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ઉત્તરીય ભારતની અંદર પહાડી પ્રદેશોની અંદર હાલ બરફીના કારણે અત્યારે એટલે કે બરફ વર્ષાના કારણે ભયંકર અત્યારે મોટું સંકટ ઊભું થતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોની અંદર અત્યારે બરફોની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ધરતીના સ્વર્ગ કહેવાતા જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધી અનેક વિસ્તારોની અંદર ભયંકર હિમવર્ષા થતી હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર રસ્તા બંધ, જિંદગી થંભી ગઈ છે તો જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. પહાડો ઉપર બરફ વરસે છે તો મેદાની વિસ્તારોની અંદર હાડ થીજવતી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઉત્તરીય ભારતના અનેક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોની અંદર ફરી એકવાર ભયંકર હિમવર્ષા થવાની તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પવનો દિશા બદલાવાની સાથે પોતાનું જોર દર્શાવી રહ્યા હોય તેવા અત્યારે અહેસાસો જોવા મળી રહ્યા છે. પર્વતીય વિસ્તારોની અંદર ભયંકર હિમવર્ષાની સાથે તોફાન મચવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2 ફેબ્રુઆરી સુધી હવામાનની અંદર મોટા પલટાવો આવી શકે છે. વાદળછાયું વાતાવરણ સામાન્યથી તેજ રહેવાની અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. આ હવે ગુજરાત સુધી પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતની અંદર પણ ઉત્તરીય ગુજરાતની અંદર મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમોની અસરને લઈને હળવો કમોસમી વરસાદ આ નવી સિસ્ટમો લાવી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ફેબ્રુઆરી સુધી હવામાનોની અંદર મોટા પલટાવો આવી શકે છે જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પૂર્વ ગુજરાત અને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યા ઉપર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ બદલાવને લઈને ખેડૂતોને પાક સંરક્ષણ કરવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળવા અંગે પણ તાજી લેટેસ્ટ નવીનકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે 4 થી 8 અને 12 ફેબ્રુઆરી દરમિયાન ફરી એકવાર હળવા પશ્ચિમીય વિક્ષેપો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોએ પણ સાવચેત રહેવું જરૂરી છે અને અનેક વિસ્તારોની અંદર હવામાન બદલાવાની સાથે તોફાન સક્રિય બનતું હોય તેમ દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર અત્યારે તોફાની સિસ્ટમની અસરોને વધી રહેલા સિસ્ટમના દબાણને જોતા મોટું સંકટ આ વિસ્તારો ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે.